તો ઓબીસી માં જાગૃત થાવ. 60% ઓબીસી સમાજની વસ્તી છે, આપણે સત્તા પરિવર્તન કેમ ના કરી શકીએ? એ સમયમાં માન્યવર કાશીરામ સાહેબ જયારે સત્તા હાસિલ કરવા નીકળ્યા ને ત્યારે આ સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ટેલિગ્રામ, વોટ્સઅપ આવું કઈ નહોતું. સાયકલ લઈ લઈને પ્રચારો કર્યા છે. સાયકલ લઈ લઈને પ્રચાર કર્યા છે અને સત્તા પરિવર્તન કર્યા. એટલે આ ખૂબ જ જાણવાની જરૂર છે. કોંગ્રેસ નો ઉદ્ભવ ક્યારથી થયો 1885, તો એને બનાવનાર કોણ હતો એ પણ જાણજો. બરાબર. આરએસએસ ની સ્થાપના થઈ 1925 માં, તો આરએસએસ બનાવનાર કોણ હતા એ પણ જાણજો. બરાબર. જનસંઘ આવ્યું, ભાજપ આવી, આ બધું બનાવનાર કોણ છે, આ બધું વિષય બહુ જોરદાર છે. આમ આદમી પાર્ટી છે તો એનો માલિક કોણ છે? તમારે રાજનીતિ કરવી છે, રાજકારણમાં જવું છે, સત્તાના ફળ ખાવા છે, પણ આ બધું જાણવાની જરૂર છે. અને ખાસ જે લોકોને રાજકીય ખાલી મત જ આપવા છે, તો એ મત આપનાર મતદાતાઓને પણ હું કહેવા માંગુ છું કે તમે કઈ જગ્યાએ મત આપો છો? તમારા ગળામાં મત આપો છો? તમારા ગળામાં જ પાણી નાખો છો કે નહીં? બરાબર. તો કે તમે તમારા ગળામાં પાણી ભરતા નથી, તમે બીજાનો ગળો ભરી દો છો પાણીથી. અને જયારે પાણી પીવાનો વારો આવે તો તમને રાખવામાં આવશે તરસ્યા, અને પાણી કોણ પી જાય? બીજેપી. આ વાસ્તવિકતા છે. ચાલો, અત્યાર સુધીમાં લોકસભા માં જે સંસદ બન્યા, બરાબર, એની સંખ્યા હું તમને કહું. 1992 થી લઈને 1980 સુધી. બરાબર. થોડાક આંકડા આપું, પછી મારે પણ લેટ થાય છે, બરાબર, ઘરે પહોંચવા માટે. એટલે થોડાક આંકડા આપી દો, પછી આપણે છૂટા થઈએ. બરાબર. 1992 માં જયારે પહેલી સરકાર બની, તેમાં લોકસભામાં કુલ સંસદ સભ્યોની સંખ્યા 1992 માં 499. એમાં માત્ર બ્રાહ્મણ સમાજમાંથી સંસદ સભ્યોની સંખ્યા ખબર કેટલી? 173. હવે ટકાવારી કાઢી લેજો તમે. બરાબર. બીજી વખત નહીં બોલી, એક જ વખત બોલી. વર્ષ 1957 માં 490 માંથી 230 બ્રાહ્મણ. 1962 માં 510, એમાંથી 210 બ્રાહ્મણ. 1967 523 માંથી 192 બ્રાહ્મણ. 1971 523 માંથી 178 બ્રાહ્મણ. 1977 542 માંથી 136 બ્રાહ્મણ. 1980 માં 530 સંસદ સભ્યોમાંથી 190 બ્રાહ્મણ. વિચાર કરો. એટલે આ જે સરકારો હતી એ સરકારો બ્રાહ્મણ સરકાર હતી, એવું તમે સ્પષ્ટપણે તમે ઉલ્લેખ કરી લો. આ મારા ઘરના આંકડા નથી હો ભાઈ. આ તમે એવું લાગે તો ચેટ જીપીટી કે જ્યાં સોશિયલ મીડિયાનો જે સોર્સ હોય એમાં આંકડો મારી, બરાબર, તમે જોઈ લેજો કે ખરેખર હકીકત સાચું છે કે ખોટું. અને આ જે આંકડા છે એ સ્ત્રોત ચમચા યુગ, જે માન્યવર કાશીરામ સાહેબે જે પુસ્તક લખેલું છે એમાં આંકડા આપેલા છે. ત્યારબાદ રાજ્યસભામાં કોનો કબજો? બરાબર. રાજ્યસભાના આંકડા બોલું, બરાબર, તો એ પણ તમારે જો રાજ્યસભામાં આંકડા છે ને, બરાબર, એ પણ તમને હું કહેવા માંગુ. રાજ્યસભાના સંસદ સભ્યોની સંખ્યા, બરાબર, તો એ પણ હું તમને કહી દઉં. 1980 લગીની છે. બરાબર. 1980 સુધીના જે આંકડાઓ છે એ હું તમને કહી દઉં. 1992 માં 210 કુલ, એમાંથી 70 બ્રાહ્મણ. 1957 232 કુલ, એમાંથી 108 બ્રાહ્મણ. આ રાજ્યસભાના સંસદની વાત કરું છું, સભ્યોની. 1960 માં 236 માંથી 119 બ્રાહ્મણ. 1964 માંથી 238 માંથી 102 બ્રાહ્મણ. 1968 માં 230 કુલ સંખ્યામાંથી 104 બ્રાહ્મણ. 1970 માં 248 માંથી 200 એમાં અડધા 50% બ્રાહ્મણ. 1994 માં 280 માંથી 112,
એટલે 47% બ્રાહ્મણ. 1978 માં 244 84 બ્રાહ્મણ. 1980 માં 244 89 બ્રાહ્મણ. બોલો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ કરી હિન્દુ ખતરામાં છે, હિન્દુ ખતરામાં છે. મુસલમાનો તમારા દુશ્મન છે. આ ત્યાં તમને હિન્દુ ખતરામાં છે એમ કહી અને તમને લડાવશે. હવે ઓબીસી ને 40 વર્ષ લગી આરક્ષણ થી વંચિત રાખ્યા. કેટલા વર્ષ? 40 વર્ષ. તો 40 વર્ષ સુધી તમને આરક્ષણ થી વંચિત રાખવાનું કામ કોણે કર્યું? આ વિચારજો. લોકસભામાં, રાજ્યસભામાં જે સંસદ સભ્યો હતા એ કોણ હતા સૌથી વધારે? બિલ ત્યાંથી પસાર થાય, ત્યાંથી ઓર્ડર થાય, ત્યાં બહુમતી થાય તો આયા મળે ને. હે 40 વર્ષ લગી જેને લટકાવી રાખ્યા ને એ બધા આ જ હતા. હવે તમારા દાદા જો સરકારી નોકરી કરતા હોત તો તમારી અત્યારે પોઝિશન ક્યાં હોત? આપણે એમ કે જે સમાજમાં એક ઘરમાં એક શિક્ષિત કર્મચારી હોય ને, સરકારી કર્મચારી હોય ને, પેઢી તરી જાય. એની પેઢી આર્થિક રીતે સદ્ધર થઈ જાય અને બધી રીતે સદ્ધર થઈ જાય. તો હવે તમારા દાદાને જો ત્યારે આરક્ષણ મળતું હોત વસ્તી પ્રમાણે તો તમારી પરિસ્થિતિ, તમારું શિક્ષણ બધું એ ટુ ડેટ હોત. પણ 40 વર્ષ લગી લટકાઈ રાખ્યા. કોણે લટકાવ્યા? કોંગ્રેસની સરકારે. કોંગ્રેસની સરકારે લટકાવી રાખ્યા હતા. બરાબર? એટલે ટૂંકમાં બધી વસ્તુ નહીં કહું. 1996 માં સાંભળો, 1996 માં અટલ બિહારી વાજપેયી, બરાબર, અટલ બિહારી વાજપેયીની જે સરકાર હતી, બરાબર, આ સરકારમાં જે હોદ્દાઓ હતા એ હોદ્દાઓની હું યાદી તમને કરું. આ સ્ત્રોત: બ્રાહ્મણ સરસંઘ ચાલક રાષ્ટ્રવાદી કે જાતિવાદી. પુસ્તકનું નામ છે 3 બ્રાહ્મણ સરસંઘ ચાલક રાષ્ટ્રવાદી કે જાતિવાદી. પુસ્તક લખ્યું છે પ્રજાપતિ સમાજમાંથી આવતા જયંતિભાઈ માનાણી. ઓબીસી સમાજના જો કોઈ પ્રણેતા હોય ગુજરાતમાં, ઓબીસી સમાજને જો જાગૃત કરવા માટેની સૌથી વધારે પહેલ કરી હોય તો એ છે જયંતિભાઈ માનાણી. પોતે અત્યારે સ્વર્ગવાસ થયેલા છે. આ જયંતિભાઈ માનાણી પ્રજાપતિ કુંભાર સમાજમાં ત્યાં, અને મને એવું લાગે કે કદાચ પ્રજાપતિ સમાજે ગર્વ લેવાની વાત કહેવાય કે ઓબીસી સમાજને જાગૃત કરવાનું જો સૌથી મોટામાં મોટું જો એ કોઈ પહેલ કરી હોય તો એ જયંતિભાઈ મનાણી. બરાબર? એના પુસ્તકો તમારે વાંચવાની જરૂર છે અને ગર્વથી કેવું પડે જોઈએ તમારે કે આ કુંભારનો દીકરો છે. તેના પુસ્તકમાં આંકડાઓ આપેલા છે. તો હું અટલ બિહારી વાજપેયીને 1996 શાસન દરમિયાન જેને કબજો કરેલો હતો, બરાબર, એ પદોની હું વાત કરું. કોને કેટલા પદો હતા? કેબિનેટ, કેન્દ્રીય મંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી 19 કુલ પદ હતા. એમાંથી 10 બ્રાહ્મણો. કેટલા? 19 પદમાંથી 10 બ્રાહ્મણો, 53% બ્રાહ્મણો હતા. 1996 ની જ વાત કરું ભાઈ, મારા જન્મ પછીની. બરાબર? ત્યારે હું કદાચ 7 વર્ષનો હઈશું, 6-7 વર્ષનો. ત્યારે મને એટલું બધું જ્ઞાન નહીં હોત, ત્યારે જ હું ભૂકા કાઢે. બરાબર? કેબિનેટ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી 19 પદો, એમાં 10 બ્રાહ્મણો. કેન્દ્રીય રાજ્ય તથા નાયબ મંત્રી, કેન્દ્રીય રાજ્ય તથા નાયબ મંત્રી 49 પદો, એમાંથી 34 બ્રાહ્મણો. 70% ભાગીદારી. યાર કેટલી? 70% ભાગીદારી. વસ્તી માત્ર 1-2%. કેટલી ભાગીદારી? 70%. આરક્ષણ હટાવવું. હે આ ખાઈ ખાઈને બેઠા હતા એનું શું કરવાનું? ત્રીજું, સેક્રેટરી, એડિટ, જોઈન્ટ સેક્રેટરી, બરાબર, કુલ પદ 500, 310 બ્રાહ્મણો. જમાવટ કરી દીધી, જમાવટ. 310 બ્રાહ્મણો, 62%. ગવર્નર, લેફ્ટનન્ટ ગવર્નર 47 પદો, એમાંથી 13 બ્રાહ્મણો, 48%. જાહેર સાહસોના મુખ્ય કારોબારી 158 પદ, એમાંથી 91 બ્રાહ્મણો, 58% બ્રાહ્મણો. દે ધના ધન, દે ધના ધન. બરાબર? આવું જ બધું આવેલું છે. એટલે જે પણ પાટીદાર સમાજ ગુજરાતમાં રહે છે એનું કહેવા માંગુ કે
કે ભાઈ ગુજરાત બહાર તમે ઓબીસી માં આવો છો અને તમે અમારા ઓબીસી ભાઈઓ છો, એટલે બરાબર. એટલે આ વાસ્તવિકતા ને વાસ્તવિક ઇતિહાસ થોડોક જાણવાનો પ્રયત્ન કરજો, કેમ કે જયારે તમારે અનામત જોતું હતું ને ભાઈ, ત્યારે તમારા જ આગેવાનો એમ કેતા હતા જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ હક હોવો જોઈએ. આ કોના શબ્દ હતા? તમારું નેતૃત્વ જે લઈને નીકળો હતો ને હાર્દિક પટેલ, એના શબ્દો હતા ને. હાર્દિક પટેલ એવું કેતો હતો, શું કેતો હતો? જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. તો હવે અમે અમારો અધિકાર માંગીએ તો એમાં તમને પણ તકલીફ હોવી જોઈએ નહીં. જયારે તમે અનામત આંદોલન કર્યું હતું ત્યારે અમે એક પણ ઓબીસી ના એક પણ દીકરાએ એનો વિરોધ કર્યો ન હતો. પણ આજે પરિસ્થિતિ થઈ છે એવી કે તમને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે, વસ્તી કરતા વધારે આરક્ષણ મળે છે, જ્યારે સામાજિક અને શૈક્ષણિક પછાત દરજ્જો જેનો છે એ ઓબી સમાજની 146 જ્ઞાતિઓનું આજે તમે કટઓફ જો 18% ફેર આવે છે. હમણાં રિઝલ્ટ ગયું ને 3 દિવસ પહેલા કોન્સ્ટેબલ નું મહિલાઓનું રિઝલ્ટ 80.50% અને ઓબીસી મહિલાઓનું રિઝલ્ટ 98.50%. 18% ફેર, 18% ફેર. શા માટે? કેમ કે વસ્તી પ્રમાણે ઓબી સમાજને આરક્ષણ મળતું નથી. અમારા દીકરા દીકરી નોકરી ખવાય છે એટલે અમને તકલીફ થાય છે, એટલે ખુલીને બોલીએ છીએ. બરાબર, ખુલીને બોલીએ છીએ ને. માગવાનું તો છે જ નહીં. ભૂપેન્દ્ર પટેલ ને કહી દઉં, હસમુખ પટેલ જે જીપીએસસી નો ચેરમેન છે, ભાઈ જેટલા છબરડા કરવા હોય તો કરી લે ભાઈ. બરાબર, ભાજપના રાજમાં તમને જેટલો ટર્મ બેસાડો હોય બેસાડે, પણ એક વખત સત્તા હાથમાંથી ગઈ, એક વખત તમારા હાથમાંથી સત્તા ગઈ તો હિસાબ લેવામાં આવશે ભાઈ, હિસાબ લેવામાં આવશે. એમાં કોઈ વસ્તુ આમ તેમ કરવામાં આવશે નહીં. માગવાથી મળે ભીખ. જેટલા પણ લાઈ જોઉં છું ને કહેવા માંગુ કે માગવાથી છે ને ભીખ જ મળે, અધિકારો મળે નહીં. અધિકારો જોતા હોય ને તો સત્તા ઉપર કબજો કરવો પડે તો મળે. અને પેલા રાજા કોઈનું રજવાડું છીનવવા જતા ને ભાઈ, બીજા રાજ ઉપર, બીજા કોઈ રાજ્ય હોય એમાં રાજ સ્થાપિત કરવા માટે, તો માથા દેવા પડતા. હાથી, ઘોડા, બરાબર, તલવારો, ભાલા લઈને, બાણ જે હોય બધું લઈને બાકા જીકી બોલાવી પડે, માથા દેવા પડતા. અમારા રાજ્ય વાળાના રાજાને તમે હરાવો ને, ઘણા બધા નરસંહાર થતા, ત્યારે તમને રાજ મળતું. અને આજે લોકશાહી છે. બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે, જાઓ अपनी दीवारों पे लिख दो कि तुम इस देश के शासक हो. સૌથી વધારે મત કોના છે? હે? એટલે માગવાનું નથી, વટથી લેવાનું. ચાલો નીકળો, તમારા દિવસો ભરાઈ ગયા છે, હવે અમે આવીએ છીએ, સિંહાસન ખાલી કરો. આપણે કોઈનો વિરોધ નથી. બંધારણ એવું કહે છે જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. આપણે આપણો અધિકાર માગીએ છીએ, ભીખ નહીં.